હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું મસાલાવાળા ભીંડા. તો સૌપ્રથમ આપણે ભીંડાને લઈ લેવાના છે અને વોશ કરીને મસ્ત સુકાઈ દેવાના છે. ત્યારબાદ એને કટિંગ કરવાનું છે. કટિંગ કરીને ચેક કર્યા બાદ આપણે એને થોડું પેનમાં બેસન લેવાનું છે. બેસનને હલકું લાલ થયા બાદ એને કાઢી દેવાનું છે એક પ્લેટમાં. અને ત્યારબાદ આપણે અંદર નમક નાખવાનું છે સ્વાદ અનુસાર. અને ત્યારબાદ લાલ મરચાંની ભૂકી, પછી થોડો ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, પછી થોડું અદરક લસણની પેસ્ટ નાખવાની છે અને થોડી હલ્દી નાખ્યા બાદ આપણે નાખીશું જીરું, પછી નાખીશું આપણે તેલ અને બંનેને મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે એને ભીંડાના અંદર ભરી દેવાનું છે. જો આ રીતે પ્રોપર અંદરથી નાખીને ભરવાનું છે, જેથી મસાલો બહાર ના નીકળી જાય. અને તે ભર્યા બાદ આપણે પેનમાં ફરીથી તેલ લેશું અને તેલ લેવા બાદ આપણે બધા ભીંડાને અંદર નાખી દઈશું. ભીંડાને નાખ્યા બાદ આપણે એકવાર એને થોડું જે બેસન બચ્યું હતું એ એકવાર નાખી દેવાનું છે પાછું, અને તેને ચલાવી લેવાનું છે. આપણા ભીંડા રેડી છે. પછી આપણે એના અંદર થોડું ધાણું નાખીને મિક્સ કરી લેવાનું છે. આપણા ભીંડા મસાલા રેડી થઈ ગયા છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ લાઇક માય વિડીયો.